ઘણી વાત થઈ કેમ કે આખું જગત પરમાત્માને ગોતે છે। ખરેખર પરમાત્મા કોને કહેવાય? હમણાં વાત કરી કે આપણું જીવન વ્યવસ્થામાં રોકાયેલું છે। ક્યાં રોકાયેલું છે? કથામાં માણસો એટલા હતા, તાસણી પડે તો અવાજ નહીં, બધું હતું, પણ બાપુએ હું કીધું એ ખ્યાલ રહ્યો। તો સદગુરુએ આપણને શું લક્ષ્ય આપ્યું છે? લક્ષ્યને પકડી લેવાનું છે। હું પકડી લેવાનું છે? જેને લક્ષ્ય મળ્યા હોય લગાર, કારણ કે સદગુરુએ લક્ષ્ય આપ્યું છે આપણને પોતાના સ્વરૂપનું, આત્માનું, પોતાના સ્વરૂપનું લક્ષ્ય આપ્યું છે। આ લક્ષ્ય સુકાવવું જોઈએ, બીજું બધું બાય પ્રોડક્ટ છે। થોડીક વ્યવસ્થા આમ હોય તો થોડીક આમ હોય, એમાં કાંઈ ફરક થાય, લક્ષ્ય સુકાવવું જોઈએ। જેને લક્ષ્ય પકડાઈ ગયું છે, કેમ કે સદગુરુની મૂળ વાતને જેને ધારણ કરી છે। જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાંથી કૃષ્ણ ભગવાન વિદાય લે છે, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે ગુરુ દક્ષિણા આપો। સાંદીપની ઋષિ કે ભાઈ રહેવા દો, તમારે ગુરુ દક્ષિણા આગળ આપવી નથી। તો કે નહીં, તમે મને જ્ઞાન પોતાના સ્વરૂપનું આપ્યું છે, તો મારે ગુરુ દક્ષિણા આપવી પડે, મારી ફરજ પડે। તો કે આ જ્ઞાન જેમ છે તેમ, જો હું શબ્દ આવ્યો, જેમ છે તેમ કોઈ પણને આપશો ત્યારે મારી ગુરુ દક્ષિણા પૂરી। કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને જેમ છે તેમ આપ્યું। જેમ છે તેમ શબ્દ હું કામ વાપર્યો? એને ટોટલ સંપ્રદાયની અંદર આ જ્ઞાન હતું, તો જ્ઞાન ક્યાં રોકાઈ ગયું? ટોટલ આચાર્યોની ભૂલ થઈ। આવરે ભાઈ હરખા તો આપણે, કારણ કે એમાં કાંઈ પણ બાંધછોડ થઈ એટલે જ્ઞાન દટાઈ ગયું અને બીજું બધું મુખ્ય થઈ ગયું। જ્ઞાન વસ્તુ રહી। નિરાંત મહારાજે મંદિરની સ્થાપના નથી કરી। શું કર્યું? આ જ્ઞાન જળવાઈ રહેવું જોઈએ। જ્ઞાન કેવું છે? સદા સદોદિત છે। તમારે દૂધમાંથી ઘી ગોતવું હોય તો દૂધમાં હાથ નાખો તો ઘી આવે। મળે કોઈ સુરાને ઝૂકતી, તો સુરવીર પુરુષ હોય અને જો ઝૂકતી મળી જાય તો દૂધની અંદર ઘી કેમ સુપાણું છે, એમ આની અંદર પરમાત્મા કેમ સુપાણો છે, એની શાન મળી જાય। શું મળી જાય? આપણે શાનમાં નથી રહેતા, પરેમાં રહીએ છીએ, એટલે પરેશાન છે। કેવા છીએ? પરેશાન। શાનમાં રહેતા, જો સદગુરુએ શાન બતાવી છે, એ ઝૂકતી બતાવી છે, એ પ્રમાણે મોળવણ નાખે તો આની અંદર પરમાત્મા ક્યાં સુપાણો હોય છે? પરમાત્મા કેવો હોય છે? આપણે કોણ હઈશું? ક્યાંથી આવ્યા હઈશું? હાલ અત્યારે હું ક્યાં બેઠો છું? આ દેહ છૂટે પછી મારે ક્યાં જવાનું છે? કાયા પડશે ને અંશો ક્યાં જઈ સમાશે? એ ઘર બદલાવી અમને કહેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો। જો પ્રમાણ આપ્યું છે, બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે। આ બધા દીદાર દર્શન છે, એના કેવા દીદાર દર્શન અમને દેજો, આટલો સંદેશો મારા ગુરુજીને દેજો। જો આ નક્કી કોનું થવું જોઈએ? કાયા પડશે ને હંસો, હંસોને ઉલટો કરો એટલે શું થાય? સોહમ। કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે? એ ઘર અમને બદલાવી દેજો। આ શરીર પડે ત્યારે હંસો, આ શ્વાસા ઉઠે છે, મારી ગતિઓ ક્યાં જઈ સમાશે? તો આ તો પૃથ્વી નહીં, ત્યાં પગ રોપવો, વણ વાટે છે દીવો, જીવ ઘરે તમારે મુવા પછી જાવું, એ ઘર સંતો કે તમે જીવતા જોઈ લ્યો। હા, તમે આલો જ્ઞાનની ધારામાં, પૃથ્વી નથી ત્યાં તમે શું? વણ વાટે છે જ્યાં વાટ નથી, છતાં દીવો છે। વણ વાટે છે
દીવો, જે ઘેર તમારે મુવા પછી જવું એ તમે જીવતા જોઈજો. આ ઘરની સંતોએ વાત કરી છે, આની આપણને ઓળખાણ આપી છે કે ભાઈ ન્યા તારે જન્મ નથી, મરણ નથી, કાંઈ નથી. તો કે પરમાત્મા પ્રગટ થાય ક્યારે? આની અંદર સદગુરુએ બોધ આપ્યો, પરમાત્મા પ્રગટ થાય ક્યારે? કાનાને ગોપીઓ હારે રાસ રમવું છે, પણ થાય છે કેવું? મન કે હું પ્રગટ કરી લઉં, બુદ્ધિ કે હું પ્રગટ કરી લઉં, ઇન્દ્રિયો કે હું પ્રગટ કરી લઉં, વૃત્તિઓ કે હું પ્રગટ કરી લઉં. આ બધા બેહી જાય ને એટલે ઓલો પ્રગટ થાય. શું થાય? આ બધા એ કોઈ એના હથિયાર મુકતા તો સરળ માર્ગ પરમાત્મા ક્યારે પ્રગટ થાય? આ બધા બેહી જાય ને એટલે પ્રગટ થાય. ને પ્રગટ તો થવું છે, પણ આ કોઈ મોકો આપતા બધા મોડ થઈ જાય. મન તરત મોડ થઈ જાય, ઇન્દ્રિયો તરત મોડ થાય, બુદ્ધિ તરત મોડ થાય. એટલે નિરાંત મહારાજ કહે છે ડાપણ મૂકી દો. શું કીધું? તો મૂકી દેવાની જ વાત કરી છે. મુવા કેડે નર મુક્તિ માગે, એને મૂરખ કેવા કે ડાયા. મુવા કેડે મુક્તિ માગે. જો મુક્તા શીખી જાવ, આ છે ને મુક્તપણાની મોજ તમે જીવતા માણો. તમારી હયાતીમાં આપણને ખબર પડી જાય છે કે હું મુક્ત આકાશનું પંખી છું. કેવું છે? તમને કોઈએ બાંધા, આપણે ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે. હવે વિચાર તો કરો કે મોક્ષ જો મળતો હોય તો કરોડપતિ થોડા કોઈ અધોગતિ જાય. કારણ કે મુવા પછી નર મુક્તિ માગે. મુવા પછી મુક્તિ એ છે કે મુક્તિ તમે અટાણે મુક્ત દશાની મોજ માણી શકો. ક્યાંક ને ક્યાંક આપણું જીવન રોકાયેલું છે. બધેથી નીકળી ગયા, નીકળી જાવ એટલે તમારી સુરતા ક્યાંય રોકાય એમ. આનો તપાસ કરવાનો. શું કરવાનો? આને સુરાને મળી કોઈ આપે જુક્તિ આપી બતાવી છે સદગુરુએ. શું આપી છે? જુક્તિ ઉપરથી થયા જીવની મુક્તિ. બરાબર તપાસ કરો સદગુરુએ શું વસ્તુ સમજાવી છે. આ ત્રિકુટીમય જગતની અંદર આપણે રોકાણા હતા, ત્યાંથી આપણે સુરતાને ઉઠાવી લીધી. શું કરી? નાના મોટાના ભેદની અંદર આપણે રોકાણા, ત્યાંથી આપણી સુરતાને ઉઠાવી. આ પણ તારે રોકાવાનું. વિષયોની અંદર આપણું જીવન રોકાણું તો ત્યાંથી પણ સદગુરુએ સુરતાને ઉઠાવી. એટલે શંકર મહારાજ કહે છે સુરતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન જો, વાલા ભરથાર ને ભેટવા. સુરતા સોહાગણ સુંદરી રે આસમાન જો, વાલા ભરતારને ભેટવા. હારે છોડ્યા દુનિયાના તોફાન રે, લાગી સમાધિ એને પ્રેમની. હારે છોડ્યા દુનિયાના તોફાન રે, લાગી સમાધિ એને પ્રેમની. બ્રહ્મને ભેદીને આગળ વધી રે, ભેદી વિષ્ણુની ગાંઠ રે, રુદ્રને ભેદીએ કૂદી પડી. બ્રહ્મને ભેદીને આગળ વધી રે, ભેદી વિષ્ણુની ગાંઠ રે, રુદ્રને ભેદે કૂદી પડી. હારે મારી જબર ગુલાટ રે, લાગી સમાધિ એને પ્રેમની. હારે મારી જબર ગુલાટ રે, લાગી સમાધિ એને પ્રેમની. શંકર મહારાજ કહે છે. શું કહે છે? આપણે મુવા પછી મુક્તિ માગે ને મુક્ત થઈ ગયા. શું કહે છે? સુરતા સુહાગણ સુંદરી ઉડી આસમાન, આકાશ માર્ગે ગમન કરી. ક્યાં? વાલા ભરતારને ભેટવા સોડ્યા દુનિયાના તોફાન. આપણી સુરતા ક્યાં રોકાણી છે? આ દુનિયાના તોફાનમાં રોકાઈ ગઈ. એટલે નિરાંત મહારાજ કહે છે માથા ગુતમાં ગયો જન્મારો, હરી મળવાના સાસા, વિરાજી મારા ભક્તિના ભેદ છે જાજા. ભક્તિ ભેદ વાળી છે, નવધામાં નિવેડો નહીં. આ તો પરાભક્તિની વાત છે.
ભક્તિ છે ભેદ છે. જ્યારે એની સુરતા ઉઠી બધાય માંથી નીકળી, માથાકૂટ માંથી નીકળી. કારણ કે વાતમાં જો તમને આનું કઈ રીતે માથાકૂટ કરીએ, આપણે કરીએ વાત, આપણે આમ શાંત બેઠા હશું એટલે શરીર ફરિયાદ કરશે, બેહવા નહીં દે, આંખ ખંજવાડાવે, તમે ત્યાં બહુ આપણે ધ્યાન ન દે ને એટલે અમુક સમય કરે કે આ કઈ મારામાં ધ્યાન દેતો નથી. એ પછી હવારમાં તમે થોડાક દે પ્રયાગ કરો એટલે હવારથી ઉઠીને મન ફરિયાદ કરે. શું કરે? આમ નો હોત ને તો આમ થાત, આમ નો હોત તો આમ થાત, આમ કર્યું હોત તો આમ થાત. મન હવારથી ઊંડીને હવારથી ઉઠીને હાંજ સુધી પ્રતિક્રિયા કર્યા જ કરે. તો ઓલો તો કાંઠે બેઠો બેઠો જોયા જ કરે. જોવા બે જુદા પડ્યા. શું છે? તમે મન બુદ્ધિ પર માલો છો, શું વાત કરો છો? એમાં સૌ મનને બરાબર જોવે. મનમાં તમે ધ્યાન ન દો એટલે મન અમુક સમય થાય એટલે ફરિયાદ કરતું મટી જાય. શું થઈ ગયું? ફરિયાદ ન કરે. પછી હવે આ તમને ભગવાન બુદ્ધના જીવનનું એક દ્રષ્ટાંત આપું તો સમજાઈ જાય કે આમાં કઈ રીતે સમજાય. ભગવાન બુદ્ધના ભિક્ષુઓ ચાતુર્માસ ભિક્ષા લેવા જાય. એ સમયમાં એક નગર વધુ એ કે તમારા શિષ્યોને મારીને ચાતુર્માસ કરવા મોકલો. ભગવાન બુદ્ધને ત્યાં જઈને કીધું એટલે ભગવાન બુદ્ધને કીધું ભાઈ ચાતુર્માસ કરવાનું કીધું છે. એ સમયમાં આમ્રપલી નામ એનું નામ હતું, નગર વધુ કહેવાય. એટલે ભગવાન બુદ્ધ કે જાવ, કે તમે બધાને ન કીધું, એકને જ કીધું તું જા કે. એટલે ત્યાં ચાતુર્માસ કરવા ગયા તો ત્યાં તો નાચગાન કરવા વાળા આવે ને બધા આમ, પણ આ છે ને કઈ બોલે ત્યાં બેઠો હોય. લાગે આ કઈ બોલતો જ નથી. એક વાર તો વંશ મોર કે નહીં, કઈ બોલે જ નહીં. તાકતડા મૂંગા ભૈયા આ તો બોલે ને, પીવતડા મરી કઈ બોલે નહીં. આમ્રપલી કે એક વાર બોલાવું નહીં તો હું આમ્રપલી નહીં. આનો પાછો એમ, કારણ કે આ કઈ બોલે નહીં. હવે એને નક્કી કર્યું કે આને બે ત્રણ જમવા જ નથી આપવું, તોય કઈ બોલે નહીં, બેઠો રહ્યા. આમ્રપલી કે ગજબ છે, એ કાન મિષ્ટાન ને એવું બધું જમાડો તો પાછા જમી લે. ઓલા બુદ્ધના બીજા શિષ્યો છે ને જોતા હતા, ત્યાં બુદ્ધને જઈને ફરિયાદ કરે. શું કરે? તમે મોકલો ને વાંહી કે ઓલો મિષ્ટાન જમવા માંડ્યો કે ગયા બાપ. એને ખબર એ બુદ્ધને ઓળખી શક્યા નહીં કે આને ઓળખી શક્યા. બુદ્ધ પણ કાંઈ પ્રતિક્રિયા ન કરે. ઓલો કે તો આમ ખાલી સાંભળી અહીંથી ભટકાય. ઓલા આમ્રપલી વિચાર કરે કે આને કઈ વિદ્યા શીખવાડી છે. નાચગાન કરે તો વંશમોર નથી કહેતા. અમે મીઠાઈ 3 દી નો જમાડીએ તો એમણે બેઠા રહેશે, અને જમાડીએ પાછા ખાઈ લે છે. અને રામ રાખે તેમ રહીએ. કઈ રીતે આવી? પોતાનું જીવન છે, પૂર્ણ સાક્ષી ભાવ છે, કયો છે? પૂર્ણ દ્રષ્ટા ખીલી ગયો છે. કોઈ વસ્તુ ને ટકી શકે. 4 માસ પૂરા થવાના થયા એટલે કીધું તારા ગુરુએ શું શીખવાડ્યું છે? તો કે મારા ગુરુ ભગવાન બુદ્ધ છે, ત્યાં આવો. આમ્રપલીના હૃદયનું પરિવર્તન થઈ ગયું. બોધના મહાભિક્ષુની વયા. આપણો પ્રશ્ન ક્યાં હતો કે મનની ફરિયાદ મટી જાય. મન કોઈ ફરિયાદ કરતું ત્યાંથી કોઈ પ્રતિક્રિયા જ નથી. એની જીવનની અંદર પ્રતિક્રિયા મટી ગઈ, ફરિયાદ મટી ગઈ એટલે તમે જિંદગી જીતીને ઘેરે આવો. આરે અવસર પાછો મળશે. જિંદગી જીતી ગયા તમે. કારણ કે જો આ પેલા તન પ્રતિક્રિયા કરશે, પછી મન પ્રતિક્રિયા કરશે, પછી બુદ્ધિ ડાપણ કરશે. શું કરશે? હા, એટલે નિરાંત મહારાજ કહે છે ડાપણ મૂકી. ઘણા સંતો કહે ચતુરાઈ મૂકી દે ભાઈ તારી, ઘણા કે ડાપણ મૂકી દે. કારણ કે આત્મામાં બાધક છે બધા. આત્માના આડાથી જેમ ભગવાનના મંદિરની અંદર દર્શન કરવા જાવ એટલે આપણે શું હટાડીએ? પડદો હટાડીએ. પડદો હટાડીએ એટલે સીધા ભગવાનના દર્શન થાય. તો સદગુરુએ શું કર્યું છે આ જીવનમાં? પડદા જ હટાડ્યા છે. જેવા સતારના પડદા હટી ગયા એટલે સતારે કીધું પડદા दुई हटा कर देखा तो सतार में एक हूँ दूसरो कोई नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. बस હું એક જ છું આ વિશ્વમાં, બીજો નથી. એ સાગર, એ લહેર, એ ફીણ, પરપોટા આ બધી કલ્પનાથી ઊભું થયેલું છે. હા, કલ્પિત જલ કે સિવા कुछ नहीं, मुझे मेरी मस्ती सड़े. પછી કેવી સડે? હા, પરમાત્માની મસ્તી લાગી છે.
જેમ ઓલી મદિરા પીવે ને એને સાલું મદિરા કહેવાય, આ પરમાત્માનો રસ પીધો ને એને પણ મદિરા કીધી છે, મધુપાન કીધું. પરમાત્માનો રસ લાગી ગયો, મીરાને દીવાની કીધી. શું કીધું? કોઈ સંતોને ગાંડા કીધા છે, કોઈને બેફિકરના પ્રદેશમાં વહી ગયા એમ કીધું છે, કારણ કે પરમાત્માનો રસ પીધો ને ખુમારી આવી એના જીવનની અંદર. કારણ કે બધું મટી ગયું, થયું ને થાહે મટી ગયું. સાહેબ કેવો છે? જીવન ભગતે શું કીધું? સાહેબ હાલ હજુર, પિતા થઈ સુરતા મારી શકચૂર. સાહેબ છે હાલ, એટલે હાલ હજુર છે ને આને ગોતે બધાય. મળેલા ને મેળવવાનું હોય, મળેલો છે કેવો છે? ગોતવા જાય એટલે પેલી ભૂલ આવે, કારણ કે આપણે આપણને ઓળખતા. આ કે છે બ્રહ્મને ભેદીને હું આગળ વધી, ભેદી વિષ્ણુની ગાંઠ, રુદ્રને ભેદી હું કૂદી પડીને મારી જબર ઉલાટ મારી. કારણ કે ક્યાં ગઈ? વ્યાપક પદની અંદર વહી ગઈ. બ્રહ્મને ભેદીને આગળ વધી એટલે રજોગુણને તપાસ કર્યો તો રજોગુણને બરાબર જાણી લીધો, એને ઓળખી ગઈ. હું આ તો રજોગુણનું કામ છે. આ 3 ગુણ છે ને, 3 ગુણને ઓળખી ગઈ અંદર કે આ તો બધાય કામકાજ રજોગુણના અંદર છે મારી, ત્યાંથી નીકળી ગઈ. એને બ્રહ્મને ભેદો કહેવાય. શું કહેવાય? ભેદી વિષ્ણુની ગાંઠ એટલે સત્વગુણ. સત્વગુણને પણ ઓળખો. સત્વગુણ 2 છે, એક સત્વગુણ મલિન ને બીજો શુદ્ધ. મલિન કોને કહેવાય? સત્વગુણ હોય પણ જો તમે કર્તામાં આવ્યા તો એ મલિન થયો, જયારે તમે એને મૂકી દીધો, તમે અકર્તામાં આવ્યો તો શુદ્ધ સત્વગુણ થયો. ભેદી વિષ્ણુની સત્વગુણ છે, પણ ન્યા પણ રોકાણા. તો અને કેવડી કુરબાનીઓ આપી છે, કેવડી એની સાતક દ્રષ્ટિ છે, કેવી એની સુરતા છે, ત્યાં પણ રોકાણી નહીં. આ હું નેતિ નેતિ વેદ પુકારે, પુનિતાને શું ગાવે? ભેદી વિષ્ણુની, રુદ્રને ભેદી એ તો કૂદી પડી. રુદ્ર એટલે તમોગુણ ને જોઈ લીધો. તમોગુણ હોય એટલે આપણામાં આળસ આવે ને ઘણું ઘણું થાય, બરોબર? એને ઓળખી ગઈ. આપણે આળસ આવે એટલે આપણે શું ધારણ કરી લઈએ? મને આળસ આવે, જોઈ મૂર્ખામી છે આપણે. એ બધું તમોગુણનું કામ છે. હું એ તમોગુણ આવીને તમોગુણ અંદર કામ કરે છે. મૈથુન, નિંદ્રા, ભય, આ બધું સતાવે છે, તમોગુણનું કામ છે. આને ઓળખી ગયા એટલે ત્યાંથી નીકળી ગયા. જેમ જેમ ઓળખતો જાય એમ બધામાંથી નીકળી જાય. કારણ કે જીવન આપણું સોટેલું છે. હમણાં વાત થઈ હતી ને કે ત્રોફામાં કેમ શ્રીફળ સોટેલું હોય, એમ જીવન સોટેલું છે. જેમ જેમ બધું પાકી જાય એટલે આ કાસલીને છોડી દે. એટલે જનક રાજા કેવા દેહ છતાં કેવાના વિદેહ. દેહ હતો પણ છતાં દેહ હતો. આ ત્રણેયને ભેદીને કૂદી પડી મારી જબર ગુલાટ. લાગી સમાધિ એને. પ્રેમ જ તમારું સ્વરૂપ છે, બીજું કઈ છે? હા, પ્રેમ ફૂકામે કીધો. તમારા સ્વરૂપની અંદર આવો પછી કોઈ માંગ હોય પરમાત્માને કઈક પણ માંગ છે એટલે આપણે પરમાત્માથી છેટા હોઈ જાય. ક્યાં વ્યા જાય? તો એટલે કે છે કહો શંકર હું તો મસ્ત સ્વરૂપમાં, હવે કહો કોની હોય મારે આશા. એક રાજા હતો ને, કે જે વસ્તુ ઉપર હાથ મૂકે ને એની. નાનું બાળક હતું, બધા તો જેને જેને ગમતી હતી ને વસ્તુ ઉપર હાથ મૂકતા હતા. બોલો હાઈલો જ ગયો રાજા ઉપર હાથ મૂકી દીધો. હું મૂકી દીધો? હવે એને કઈ કરવું પડે? તમે તો રાજાના પણ રાજા છો, એલા સિદ્ધને કરો છો તમે ખવાશી. આપણે બોધની અંદર જોઈએ છે, જેવી આપણી દેહ ઉપરથી દ્રષ્ટિ હટે એટલે તરત જન્મ મરણ મટી જાય છે, ના પાડે છે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? દેહ ઉપર લાગેલી છે, એટલે આપણે જન્મ મરણ લાગે છે. જેવા દેહ ઉપરથી દ્રષ્ટિ હટી જાય એટલે ખરેખર જન્મ મરણ નથી. જન્મ મરણ આપણે માનેલું છે. શું છે? કારણ કે બધા મરે છે ને એક આપણે લૌકિક રિવાજ છે. જયારે બરાબર તપાસ કરીએ, આત્માના સ્વભાવમાં જઈએ, એટલે પણ વિચાર તો કરો, આ બોલતો ચાલતો પરમાત્મા છે નથી? આવો આવો કે બેહો કે આ ગળામાં રહીને ગાય કોણ રહ્યો, આ જોઈ કોણ રહ્યો, સાંભળી કોણ રહ્યો? તે કોણ આની અંદર? આવા પુરુષની સંતોએ વાત કરી છે. એક ડગલું તમારે આગળ નથી જવું ને એક ડગલું પાછળ નથી જવું, છે ત્યાં રોકાઈ જાવ. આ છે એમ આને ઓળખી લીધો.
આ સનાતન છે એને કહેવાય, અને શું કહેવાય? સનાતન. એમાં કાંઈ ન થાય. એમાં જે કાંઈ થાય છે ને ઉપર ઉપર થાય છે. શું થાય છે? સમુદ્રમાં થોડું કાંઈ થાય છે, તો ઓલા ફીણ ને મોજા ને પરપોટામાં થાય છે, એટલે આપણને એમ થાય છે કે બધું થાય છે, એટલે સમુદ્ર ને પાણીમાં કાંઈ થયું એમ આની અંદર કાંઈ બન્યું જ નથી. કાંઈ વધઘટ થાય છે, ઉપર ઉપર પ્રકૃતિની અંદર થાય છે, બાકી અનાદિથી છે એમ જ છે. આ જેને સમજણ આવી ગઈ પછી પોતાની સુરતા ક્યાં લાગી જાય? પોતાના સ્વરૂપમાં લાગી જાય. આ બધું છે ને આપણે જોવામાં રોકાઈ જાય છે આખો દિવસ. ક્યાં? પોતાને જોતો, પોતા ઉપર દ્રષ્ટિ આવી જાય. સદગુરુ આપણને ક્યાં લઈ આવ્યા છે? પોતા ઉપર દ્રષ્ટિ લઈ આવ્યા. થોડાક બેઠા હોય તો શાંતિથી પોતા ઉપર લઈ આવે. એટલે સંતોએ કીધું પોતામાં પ્રભુ પ્રગટ રીતે છે, હરદમ દીએ છે હોકારો. આ તો ગમ નથી એટલે કરે ગુલામી, ક્યાંથી જડે મુક્તિનો હારો. જો મુક્તિ શબ્દો તો બધાય વાપરે ગમે એમાં, કારણ કે પકડાયેલું છે ને બધું છૂટી જાય એટલે તમે મુક્ત છો. આપણે જૈનમાં દિગંબર કહેવાય. શું કહેવાય? આ બધી નિશાનીઓ છે. આપણી વૃત્તિઓ એ પણ વસ્ત્રો પહેરેલા છે એવી પ્રગટ થતી દિગંબર થઈ ગઈ. કેવું સત્ય કેવું હોય? ખુલ્લું છે, એને કોઈ બાંધછોડ છે ને સત્યમાં કાંઈ બન્યું. આ સત્ય જેને જીવનમાં સમજાઈ ગયું છે, પણ એના માટે જીવન કેવું બનાવવું પડે? સત્યમય. સદગુરુએ આપણે સત્યમય જીવન આપ્યું છે. જો આપણને સતની લાઈનમાં લઈ આવ્યા, ખબર હતી કે આ જ્યાં સુધી આનું સતની લાઈનમાં જીવન નહીં આવે ત્યાં સુધી સત્યની અંદર પ્રવેશ કરી શકે. નાના મોટાનો ભેદમાંથી કાઢ્યા. કારણ કે ખરેખર જો જ્ઞાન દ્રષ્ટિએ જોવું તો આ જગતમાં કોઈ નાનું નથી ને કોઈ મોટું. પેલા આપણને શું લાગે? ઉષાની શું લાગે? રાજા તો કે મોટો, પ્રજા તો કે નાની, ફલાણું તો કે મોટું. એટલે કબીર સાહેબે કીધું કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું માવત થઈને માથે બેઠો હાંકવા વાળો. આપણે છે ને સિક્કાની એક બાજુ પકડી લઈએ છીએ. એટલે આપણે આ વાત સમજાતી. એક મહાત્મા હતા ને, સત્સંગ કરતા હતા. સત્સંગ કરતા કરતા એને એમ કીધું બધામાં પરમાત્મા સભર ભર્યો છે. બધામાં એટલે ઓલાને થઈ ગયું કે મહાત્માએ કીધું એટલે એક શબ્દ પકડી લીધો. એટલે એ તો બધા 2 મહિના સત્સંગ કર્યો એટલે સીધો ઘેરે જાતો હતો. રસ્તામાં એક મદ મસ્ત હાથી આવેલો આવે. ઓલા બધા કે આઘારે જો માવત ઉપરથી રાડી નાખે, હાથી ગાંડો થયો છે. આ કે પરમાત્મા સભર ભર્યો છે. એ કે હાથી ગાંડો થયો તો શું થઈ ગયું? કે તો હાથી આવ્યો ને એમને સાઈડમાં ઉભો રહ્યો, ઓલાય ઊંટમાં પકડીને ફેર્યો. હા, એ કે હારા બધા ખોટું બોલે, આ મહાત્મા ઉઠીને ખોટું બોલે. એ કે પરમાત્મા સભર ભર્યો. પરમાત્મા હોય થોડો ઘા કરે. એ કે જો ન્યા આમાં તો હાથ પાટા પીંડા કર્યા, આજો થયો એટલે કયો. એ કે બધાય આખું જગત તમારી પાસે સત્સંગ સાંભળવા આવે ને અમને એમ હોય તમે કઈક હાસું બોલતા હશો, પણ ત્યાંથી વિશ્વાસ ઉઠી ગયો અમારો. કેમ? તો તમે ખોટું બોલો છો. તો શું થયું ભાઈ? કે પરમાત્મા સભર ભર્યો કીધું તમે. પેલો હાથી આમથી આયલો આવતો હતો, હું તો સામે ઉભો રહ્યો, એને પકડીને કર્યો. હા, તો વાત હાસી. તો કોઈ નહોતું કેતું કે આઘારે જો, તો કેતું તું ને તો કે માથે માવત હતો ના પાડતો તો કે આઘારે જો. તને હાથી દેખાણું ના પાડતો તો મને નહોતો દેખાણું. એ વાત હાસી છે. એક તરફી દ્રષ્ટિ છે. જો ના પાડતો તો ઈ પણ ઈ જ હતો. હું કેતો તો એ ભાઈ આઘારે જો આઘું રહી જવાય. સિંહનો સ્વભાવ છે, કોઈ કઈક અહીંથી નીકળી જાવ તો નીકળી જાય. એનો ઈ જ ઈશારા કરી જાય છે. બોલતો ચાલતો પરમાત્મા છે. કેવો છે? હા, આની જેને ઝાંખી થઈ ગઈ છે જીવનમાં, એ પરમાત્મા આરે નિત રમે છે. કેવું છે? આપણને બધું જુદું જુદું ભાષે છે ને, ઓલા પરમાત્મા આરે રમે છે. એટલે કીધું રમતા અને રવિએ ભાડ્યો. મરમ છે ઝીણો ઝીણો, આગળ સાયા પીછે સાયામાં છુપાઈ રહ્યો સદગુરુ અમારો. કારણ કે આ તમે પ્રકૃતિને કોઈ વાયદે પલટાવા જાવ ને, પલટો મારે. પણ જયારે પરમાત્માની અંદર રમણ કરવા માંડી એટલે એની મેળાએ પલટો ખાઈ ગઈ. શું થઈ ગયું?
પલટો ખાઈ ગઈ, જીવન બદલાઈ ગયા. અને શું થયા તમે વિચાર તો કરો, અંગુલી મલનું જીવન બદલાઈ ગયું, જોબન પગીનું બદલાઈ ગયું, જાડેજાનું બદલાઈ ગયું, પલમાં બદલાઈ ગયા. કેવા? હા, જયારે સંતોની શાનમાં સમજી ગયા ને એના જીવન રોકાઈ ગયા. શાન સમજવી ઘણી કઠણ છે. શાન જેને જેને સમજાઈ ગઈ છે, જેના જીવનમાં ઉતરી ગઈ છે, એટલે કીધું કે વારમ સદગુરુના શબ્દ વિચારતા ટળે મોહ માયન. ખૂબ શબ્દ ઉપર વિચાર કરવો કે સદગુરુનો શબ્દ શું કહેવા માંગે છે, હું એમાં મર્મ છુપાયેલો છે, હું એની રહસ્ય છુપાયેલું છે. નકર પાસે રહેતા હોય ગુરુની તો એને મર્મ પકડી શકે. એક શિષ્ય હતો ને, એના આશ્રમમાં એના ગુરુ રહે, કાયમી ભિક્ષા લેવા જાય. ભિક્ષા લેવા જાય ને એટલે પોપટ પાંજરે પુરાણો હતો. એને કીધું કે ભાઈ આ સાધુ સંતોને ખબર હોય કે આમાંથી મુક્ત કેમ થવું. એટલે હાથ જોડીને કીધું ભાઈ તારા ગુરુને પૂછતો આવી જાય ને કે આમાંથી મુક્ત કેમ થવાય. ઓલો કાલે પૂછતો આવું. એટલે ગુરુને જ્યાં જઈને આશ્રમમાં જઈને કીધું કે આમાંથી મુક્ત, ઓલો પોપટ પાંજરે પુરાણો છે એને મુક્ત થવું છે ને, એને મુક્ત કેમ થવાનું તમે માર્ગ બતાવો. એટલે આને વાત કરી તા ગુરુજી તો આમ કઈ બેભાન થઈ ગયા ને મોઢામાં ફેણ આવી ગયા. ઓલા પાણી છાંટ્યું, હાયરે કરી, ઓલા આવું પૂછાતું જ નથી. બીજેથી શિષ્ય ગયો ગામમાં ભિક્ષા માંગવા. ગામ ઘેર આવ્યા એટલે પોપટે પાછી કીધું કે તમે કેતા હતા કે કઈ મારો નુસ્ખો લઈ આવ્યા કે મારા પિંજરામાં ક્યાં જિંદગી વહી જાય. તો કે ભાઈ આવું તારે પૂછાય જ નહીં, મારા ગુરુનો જીવ વયો જાતી કે એ તો બેભાન થઈ ગયા. એમ સમજી ગયો. આ તો ભિક્ષા લઈને વયા ગયા. પોપટ તો આમ કઈ પડી ગયો, પાંખું આમ નાખીને પડી ગયો. એટલે માલિક આવ્યો, માલિક ને ચૂક પોપટ મરી ગયો. પોપટ મરી ગયો એટલે પિંજરું લઈને ખોલી અને આમ બાયણે કાઢ્યો. પોપટ ઉડીને સાલા સુડા સમજ ગયા પણ સેલા સમજા. સુડો સમજી ગયો, પોપટ સમજી ગયો. આ શાન, આ શાન ની વાત કરું છું. શાન કેમ પકડી દીધી? શાન પકડી લે એટલે કીધું શાનમાં સમજાવી દીધું, સાટામાં કાંઈ ન લીધું. પ્રેમામૃત ખૂબ હેતે પાયું જીવન મુક્ત. શાન ની અંદર ગર્ભિત ઈશારો રહેલો હોય. તો આપણે આમ ઘેરે ક્યાંક કોક આવે ને તો શાન કોને કહેવાય? તો આપણે પણ વાણી ન હોય. એટલે ભવાની દાસે શું કીધું? વાણી વિનાની કરી વાત. અને બે પાડી દીધી બીજી. આ વાણી વિનાની વાત કરી. કઈ રીતે કરે ખબર છે? આપણે કોઈ મહેમાન આવે એટલે ઘેરે કેમ કહીએ? એને ખબર પડી જાય પાણીનો શાનો ઈશારો કર્યો. જો આમ કરે એટલે શા આવે. જો આ ક્યાં વાણી છે, તમે જો આમ જ કરે આવી જાય. વાણી નહીં, કોઈ વાપરશે નહીં, તમારે જોવું જ જોજો. આમ આમ કરશે ને એટલે આવી જાય, સમજી જાય. શું થાય? એમ શાનને સમજી લેવાની છે. એટલે સંતોએ કીધું કે સદગુરુ શરણના ભિખારી થઈ ગયા. સંતોના શરણના ભિખારી થયા. કારણ કે શિષ્ય સદગુરુ મળે તો ભી સસ્તા જાય, સસ્તા મળી ગયા એલા ભાઈ. કારણ કે સત્ય વસ્તુનું ઓરી છે. આની અંદર કઈ ઉમેર્યું નથી, કઈ બાદ નથી કર્યું, જેમ સેમ તમને બતાવી દીધું. કારણ કે એટલે કીધું છે કે સદગુરુના દર્શન બહુ ઉત્તમ છે. સંતોની વાણી છે એવો ઉત્તમ છે રે, ના માતમ છે મારા ગુરુજીના દર્શન અરજણ ઓતમ છે. ગુરુજીના દર્શન પેલો પેલો અવતાર મેં તો બગા કે રોદરિયો. પેલો પેલો અવતાર મેં તો બગા કે રોદરિયો. નદી રે કિનારે બેઠો મસીયા સરું મારા
ગુરુજી ના દર્શન અરજણ્યોતમ છે. ઉત્તમ છે રે એના માધ્યમ છે મારા ગુરુજીના દર્શન યરદા ઉત્તમ છે. બીજો અવતાર મેં તો કાગા કેરો ધર્યો. બીજો અવતાર મેં તો કાગા તેરો ધર્યો. સુકી રે લાકડીએ બેઠો સાસ તો ઘસું મારા ગુરુજી ના દર્શન અરજણ્યોતમ છે. ઉત્તમ છે રે એના માધ્યમ છે રે મારા ગુરુજીના દર્શન યરદા ઉત્તમ છે. ત્રીજો અવતાર મેં તો હંસ કેરો ધર્યો. ત્રીજો અવતાર મેં તો હંસ કેરો ધર્યો. માન રે સરોવર બેઠો મોતીડા સરું મારા ગુરુજી ના દર્શન અરજણ્યોતમ છે. ઉત્તમ છે રે એના માધ્યમ છે રે મારા ગુરુજીના દર્શન યરદા ઉત્તમ છે. સોથો અવતાર મેં તો સાધુ કેરો ધર્યો. સોતો અવતાર મેં તો સાધુ કેરો ધર્યો. ભરી રે સભામાં બેઠો ભજન કરું મારા ગુરુજી ના દર્શન અરજણ્યોતમ છે. ઉત્તમ છે રે એના માધ્યમ છે રે મારા ગુરુજીના દર્શન યરદા ઉત્તમ છે. સદગુરુના દર્શનનો બરી મહિમા ગાયો. કારણ કે આપણું પહેલો અવતાર કેવો હતો? બગા કેરો થયો. આપણું પહેલા જીવન તપાસવું. પહેલો અવતાર મેં તો બગા કેરો. બગલો છે ને આમ નદી કિનારે બેઠો હોય, આપણને એમ થાય કે ધ્યાન ધરી, પણ એનો આહાર શું છે? માછલી પકડી. નદી રે કિનારે બેઠો બેઠો હું તો મચ્છિયા સરું. આપણું જીવન કેવું હતું? બગ ભગત જેવું હતું. વૃત્તિઓમાં કઈ ઠેકાણું હતું? એ અવતાર હતો આપણો. એટલે કીધું બગલા જેવી વૃત્તિ હોય ને તો મહાપુરુષો એમ કહે છે કે ઉજળું અંગ હોય, બગ જેવી વૃત્તિ એથી તો કાગા ભલા તન મન એક જ રંગ. આ બગા કેરું આપણું જીવન હતું. જ્યારે સદગુરુના શરણે ગયા એટલે આ બગ વૃત્તિ આપણી જાવી જોઈએ. કેવી છે? બગ વૃત્તિ છે. બગાડ જ ભેગો કરે છે, જ્યાં ત્યાંથી બગાડ ભેગો કરે છે. એ આપણું જીવન હતું, અવતાર હતો, ત્યાંથી આપણે નીકળી ગયા. બીજો અવતાર કેવો છે? કાગા કેરો થયો. કાગડો શું કરે ખબર છે? ફૂકી લાકડી હોય ને કાંઈ ન હોય ને સાંજ ગઈસા કરે. એને કઈ આપણા ઢોર ઢાખર ગામડે રાખતા હોય ખબર છે, લેવા ન હોય પણ ક્યાંયનું જ્યાં સાઠું હોય ને ત્યાં સાંજ મારે. જેના તેના સાંડીડા જોવા, જેના તેના દોષ જોવા, આ બધું છે ને કાગડા જેવી વૃત્તિ છે આપણી અંદર પડેલી. કેવી વૃત્તિ છે? એટલે મહાપુરુષો કહે છે કાગ વૃત્તિ છોડ માયલા હંસ વૃત્તિ લાવ. કાગ વૃત્તિ મૂકી દે. આ વૃત્તિઓ છે. જો આપણને ક્યાંય અવતાર કરાવે છે ને બીજું કોઈ કરાવતું, આપણી વૃત્તિઓ જ લઈ જાય છે. કાગ વૃત્તિ છે, બગ વૃત્તિ છે, એ આપણું અવતાર છે આપણા બધા. ત્યાંથી નીકળી જા ભાઈ.
આ કાગવૃત્તિમાંથી નીકળી જા અને પછી આવ્યો હંસ, આ બધાય માંથી નીકળે એટલે હંસ ગતિમાં આવે. ક્યાં આવે? હંસ ગતિ આવે ને એટલે એ મોતીનો આહાર સરે. શું કરે? ક્યાંય ભજન સત્સંગ હોય ને તેમાં મોતીની રાહ જોઈને બેઠો હોય. ક્યાં બેઠો હોય? કોઈ પણ ભજન સત્સંગની અંદર જાઓ, જો મોતી ન મળે ને તો એ સત્સંગ નહીં. મોતી મળવું જોઈએ. મોતી એટલે ગુરુ કિલ્લી મળવી જોઈએ. જીવનમાંથી નીકળવાનો રાહનો તમને માર્ગ મળવો જોઈએ, પ્રકાશ મળવો જોઈએ, તો એ હાસો સત્સંગ. મોતી માનવે બેઠો રે માન સરોવર બેઠો બેઠો હું તો મોતીડા સરું. આસો સાધક કેવો હોય? ગુરુનો બાળક. એ સત્સંગમાં આવે ને એટલે એની સુરતા ખગાકાર. એ આમે ન જોવે, આમે ન જોવે, આમે ન જોવે, કોઈ વ્યવસ્થા ન જોવે, કાંઈ ન જોવે. એની સુરતા કેવી? મોતી ઉપર. મોતી જેવો શબ્દ આવે ને એટલે ફટ કરતી પકડી લે, ફટ કરતી પકડી લે. પકડીને સુરતા ક્યાં વહી જાય? અને એ જો પડી રહે ન્યાય શબ્દને પકડીને, તો મહાપુરુષો એમ કહે છે કે 9 માસેમાં હાસુ મોતી. એ મોતીડા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા થાય, ફટક્યા તો ફટ ફૂટી જાય, ખરાની તો ખરે ખબરું થાય. આવો ને જેસલ રાય આપણે પૂરા પ્રેમથી મળીએ, પૂરા પ્રેમથી મળીએ. 9 લાખ કોથળિયું બંધાય ત્યારે પૂરો ગાંધીડો કહેવાય, એની હાટડીએ મોલ મૂંગા થાય. આવો ને જેસલ રાય આપણે પૂરા પ્રેમથી મળીએ. એટલે બે ડબલા માંડે ગાંધીડો ન કહેવાય. ગાંધીડાની દુકાનની અંદર બધી વસ્તુ મળે ને ગાંધીડો કહેવાય. આપણે દેશી ભાષાનો શબ્દ છે કે ક્યાં ગયા હતા આપણે હટાણું કરો તો ગાંધીની દુકાન. આ માતા તોરલે કીધું 9 લાખ કોથળિયું બંધાય ત્યારે પૂરો ગાંધીડો કહેવાય, એની હાટડીએ મોલ મોંઘા થાય. આવો ને જેસલ રાય આપણે પૂરા પ્રેમથી. સદગુરુની દુકાન એવી છે પૂરો ગાંધીડો. એટલે કીધું રે બાના રે પહેરીને આ જગતમાં ઘણા ફરે, એમાં અનુભવી બહુ થોડા. ભારતી રેવાય વેદના વ્યક્ત કરી. આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારે આંગણીએ આવ્યા. પાના રે પહેરીને આ જગતમાં ઘણા ફરે, એમાં અનુભવી થોડા. જોઈ લ્યો પ્રજાપતિના સંતોએ મીઠા ઠપકા આપ્યા છે. ઠપકા આપ્યા છે ને વેદના થઈ છે. સત્ય તો જેમ છે એમ આ જગતની અંદર કીધું છે. કારણ કે સત્યની અંદર કોઈ દિવસ સંતોએ બાંધછોડ કરી તો સદગુરુના દોહારી થાય. કારણ કે સત્ય વસ્તુ છે. જ્યારે મોતીનો આહાર લેવા માંડે, હંસ ગતિમાં આવે એટલે બરાબર મોતીને પકડે. મોતીને પકડે ને મોતીની અંદર પોતે જીવતા શીખે. ત્યાં પોતે રોકાય. આ મોતીની અંદર કેમ રોકાવું? આ મથે છે. શું છે? આને વલોણું કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? હા, વલોણું કર્યું. વલોણું કરે ને એટલે મોતીની અંદર રોકાય, એટલે અંશ ગતિમાં એની સુરતા પડી રહે. બસ હવે બીજે ક્યાંય ના સાંસ હંસ હોય ને ક્યાંય સાંસ નો નાખે. તો નાખે એ આમે નો જોવે, આમે નો જોવે. અને હંસ ગતિનો સાધક છે એ ક્યાંય સાંસ બોલતો નથી. એ મોતી મળે તો જ સાંસ બોલે, નકર સાંસ બોલે. પછી કહે છે ચોથો અવતાર મેં તો સાધુ કેરો ધર્યો. હવે જીવન સમજાઈ ગયું. શું થયું? જે સુરતા તૂટી જતી હતી ને, સુરતા તૂટતી તોર હંધાણો કહેવાય ને. શું કહેવાય? ફરી રે સભામાં બેઠો બેઠો, જ્યાં જોઈએ ત્યાં ભજનમાં જ હોય, જ્યાં બેઠો હોય ત્યાં ભજનમાં. એટલે કીધું નિરાંત મહારાજ કે છે સોવત જાગ્રત સુરત સહજ ભય. સોતા જાગતા સુરતા સહજ ભય. ભીતર રહો ભજન में ले लागे एनो तार नो टूटे. उठत बैठत आसन, उठता बैठता આસનમાં સૌ તમે. સંતોએ પ્રમાણ સહિત વાત કરી છે. જ્યારે સુરતા અને સદાયની આવો સાધુ પુરુષનો સંગ મળી ગયો એટલે દિન દિન આનંદ બઢત થવાયો. આનંદ ક્યાંય ગોતવા જવો પડે? તમારે આનંદનો ખજાનો પાસે જ હતો, પણ આપણી દ્રષ્ટિ શેટી વહી જતી હતી. એની સુરતા સંધાઈ ગઈ. હવે સુરતા ક્યાંય બહાર જાતી. એને લાલજી મહારાજે કીધું મળ્યું સુખ સર્વે હતી, ઘરમાં રહું છું, ઘરમાં રહું છું. હવે હું કોઈની ઘેરે જાતો, હું ક્યાંય રખડતો. જ્યાં ત્યાં રઝળતી મને બાવળિયું પકડી ઘરમાં પોસાણી નાથ.
વારે વારે જાવું મારા ગુરુજીને. જ્યાં ત્યાં રઝળતી હતી આ સુરતા. પણ જ્યારે સુરતા સંધાઈ ગઈ, જો અનેક સંતના મારે મત લઈ તમને શું કરવાને સમજાવવું પડે. શંકર મહારાજનો મત લીધો, દેવાય પંડિતનો મત લીધો, મણિરામ મહારાજનો મત લીધો, નિરાંત મહારાજનો મત લીધો. भिन्न भिन्न मत को घेर घार के सबको एक घर लाया, तब जानू मने पूरा गुरु मिली. बधाई मत मतांतर ने एक घर ने अंदर लावे. क्या लावे? भिन्न भिन्न मत को घेर घार के सबको एक घर लाया, तब जानू मने पूरा गुरु मिली. छेड़ी ना हाठा वाका सूका होय पर रस्तो एकनो एक. ભન ભિન નકરામાં હું સાધક ભૂલી જાય. આમ કીધું આમ કીધું તો ભિન્ન ભિન્ન મતનો કહેવાનો સાર હોય તો આપણે શું પકડવાનું છે? સાર પકડી લેવાનું છે. સારને છોડીને આગાનો ફસીએ રાખની સારને માજા વિરાજી મારા ભક્તિના ભેદ છે. સાર છુપાવવો જોઈએ. શબ્દની ફરક હોય, કોઈની ભાષાની ફરક હોય. સંતોએ કીધું ભાષાનું ભૂત સત્યને વળગે. ભાષા તો ખોખું છે ઉપરનું. શબ્દ તમને કઈ પાછો હતો ન્યા વયો ગયો, એ તો તમને ઈશારો કરી ગયો. ઈ ઈશારા શબ્દના ઈશારાને પકડી લીધો. જો આ ઈશારો કેમ આપણે કીધું કેમ ચા પાણી એવા પાણી એમ શબ્દ ઈશારો કરી ગયો. શબ્દના ઈશારમાંથી સારને પકડી લીધો. આને કીધું નિરાંત સદગુરુ કામધેનુ કહીએ. દાસને જોઈતું તો જાણું, આનંદ અત્યાર સુધરાનું સુખનું શું વખાણું. હવે આનું વખાણ કઈ રીતે કરીશું? નિરાંત કહે છે સદગુરુ કામધેનુ છે. જ્યારે જોઈ ત્યારે તમને દૂધ આપે છે. જ્યારે જોઈ ત્યારે દૂધ આપે છે. દૂધ એટલે તમારે કોઈ શંકા ઊભી થાય તરત સમાધાન આપે છે. હરિરસનું સમાધાન આપે છે. આવો સદગુરુ તમારી ભીતર છે. આની આરે તમારો મેળ કરાવ્યો છે. શું કરાવ્યો છે? મેળવી દીધા. તમને કેવા કરી દીધા? હા, આમાં કાંઈ તમારું રહ્યું નથી. ગુરુને આપણે શું કહીએ કે શેટા છે ને, એટલે ગુરુને ગામ નો હોય, નામ નો હોય, ઠામ નો હોય, એટલે તમારે નો હોય. તમારે ગામ નો હોય, નામ નો હોય, ઠામ હોય, નો હોય, નો હોય. આવો ગુરુ તમને આપ્યો છે. અભંગ સ્વામી આપ્યા છે. ક્યાં છે? આપણે સુરતમાં આવીએ તો સુરત ક્યાંય મળે? બધું એમ જ છે. બધું આમાં ખુરશી ગોતવા જાય ખુરશી ક્યાંય મળે? પ્લાસ્ટિક જ મળે. શું મળે? એમ જગત જોવા જાવ તો જેને પરમાત્મા મળ્યો એને જગત જડ્યું નહીં. જગત ગોત જગત જેને જગતમાં રહે છે એને પરમાત્માને ગોતે છે. પરમાત્મા મળતો નથી. એને પરમાત્મા મળી ગયો ને જગત જળતું નથી. નરસિંહ મહેતાએ પ્રમાણ આપ્યું કે જાગીને જોઉં તો આ જગત જળે નહીં. ઊંઘમાં અટપટા ભોગ ભાસે. શીત ચેતન તદરૂપ છે. આ બ્રહ્મ લટકા કરી રહ્યો છે. બ્રહ્મની એટલે આ બ્રહ્મની આરે લટકા કરી રહ્યો છે. પણ આપણી દ્રષ્ટિમાં દોષ છે. શું છે? સદગુરુએ મોતિયો ઉતાર્યો છે. નિરખુ નેનુમાં ભરપૂર દરડેથી નહીં જાણું હરી તને દૂર. સાઈ મુંજા મેરુ રે કરો તો આવા અમને સન મળે. આવું સદગુરુએ અમૂલક જ્ઞાન આપ્યું છે. જેનો મોલ ન થાય, જેનો તોલ ન થાય, જેનો માપ ન થાય. અવિનાશી પદ તમને સેમ બતાવી દીધું છે. એને કોઈ કાળ ન લાગે, નો કળયુગ લાગે, નો સતયુગ લાગે, નો દ્વાપર લાગે, નો ત્રેતા લાગે. એ બધા એના આધારે હાલે. એ કોઈના આધારે હાલતો, એના આધારે આપણે નક્કી કર્યા છે. એ કોઈના આધાર, એ તો નિરાધાર છે ભાઈ. એને કોઈનો આધાર છે? હે અર્જુન, હું નિરાધાર છું, હું નિરાકાર છું, હું નિરાલંબ છું, હું નિરપેક્ષ છું. મારે કોઈ પક્ષ નથી. કૃષ્ણને કીધું તમે કે પક્ષ નો લીધો એ કે પાંડવોનો. એલા કૃષ્ણ કે મેં કીધું ભાઈ, કૃષ્ણ કે હું કોઈનો પક્ષ લઉં નહીં. તું મારા ફઈનો દીકરો છો એટલે તારા પક્ષમાં યુદ્ધ કરું છું એમ માનતો નહીં. તારા પક્ષની અંદર ધર્મ છે. ધર્મના પક્ષમાં રહીને હું લડું છું. મારે કોઈ નિરપેક્ષ તત્વ છે. આત્મા કેવો છે? એને કોઈ પક્ષ છે. એ નિરાલંબ છે. એને કોઈ આલંબનની જરૂર નથી. આપણે કોઈનો આધાર લઈએ, એને કોઈના આધારની જરૂર. આવું પરમ તત્વ આની આપણે ઝાંખી કરાવી છે. એટલે સદગુરુનો મહિમા ખૂબ ગાયો સંતોએ. ગાવો નતો ગવાઈ ગયો. મીરાને નાસવું નતું પણ નસાઈ ગયું. નાયસા છે સંતો, ખૂબ ગાયું છે. સંતોને વાણી લખવી નહોતી પણ અંદરથી એટલી બધી ઉર્મિઓ આમ છે ને પૂર આવ્યું અંદરથી અને લખાઈ શબ્દો વહી. ખૂબ રોયા છે સંતો. જ્યારે જાગ્યા ત્યારે કોઈએ ખૂબ ખડખડાટ દાંત કાઢ્યા છે.
જનક જેવો પંડિતોની સભા બેહીને બેહે, મહા પંડિતો હોય તો જનકના પ્રશ્નનો જવાબ ન આપી હવે વિચાર તો કરો કે આ શું હોય છે, સત્ય વસ્તુને શું માન્ય આપણે? જનકની સભામાં જેવા તેવા પંડિતો હોય છે છતાં વાત નો આપી, જવાબ નો આપી. જ્યારે અષ્ટાવક્ર જેવો મહામુનિ આવે, નાની ઉંમર છે અષ્ટાવક્રની તો, અને જનક જેવાનું તો સત્ય છે એમ કીધું, રાજા હોય તો શું થઈ ગયું? એ કે મારે પ્રશ્નનો જવાબ જોતો છે. હું સપનામાં ભિખારી હતો કે હું રાજા હતો? રાજાને હું સપનામાં ભિખારી થઈ ગયો, હાસું હું જાણવું હોય તો હેઠો આય. શું કીધું? રાજા થઈને જણાય. હા, રાજા થઈને આપણે બધું એમણે આખું રાખવું, પરમાત્માને જાણવો છે, જાણી શકીએ. તું જ્યારે સપનામાં ભિખારી હતો ત્યારે રાજા નહોતો, તું અત્યારે રાજા છો ત્યારે ભિખારી નથી. આ બે ખોટી લાગે. કોક તો મારા પંડિતો તો કા આ હાસુ ના હાસુ કહેતા હતા, એને તો બે ઉડાડ્યું. કારણ કે એ કોઈ પલ્લું નમવા દીધું સેમ લઈ આવ્યા. ક્યાં લઈ આવ્યા? ત્યારે જનકની આંખ ફાટી ગઈ. ઓહ, અહીંયા જનક કહી શકે કે જનક તારો મેલ હડગો, તારો મેલ હડગો, તારો મેલ હડગો. પેલા લંગટિયા બાપુ બધા ભાઈગા બે બે ધોતિયા પડી જતા હતા. જનક હૈલો નહીં. એટલે મારો હોય તો હળગે ને હું વાતું કરો, તમારો હોય તો હળગે ને. જો આ શબ્દ એને પકડાઈ ગયો બરોબર. જનક તારો મેલ હડગો, જનક તારો મેલ હડગો, મારો હોય તો હળગે ને. જો તો બરાબર તપાસ કરજો, તમારે નિર્વિચાર થાવું નથી, તમે થઈ જાય. તો સદગુરુના શબ્દ ઉપર આપણે વાગોડ્યો જ નથી. હું જે આપી દીધું ને અમને, બસ ખરેખર આપી દીધું ને અમને સમજાઈ ગયું, એમ કરીને મૂકી દીધું બધું. હું બરાબર એને બરાબર તપાસ કરવાની છે. એટલે પ્રીતમે કીધું સદગુરુના શબ્દને વિચારો તો મોટે મોહ માયાને વિકાર હરિરસ. બરાબર વિચાર કરવાનો, તમારે શૂન્ય થાવું નથી, થઈ જાઓ. અવાચ્ય થઈ જાઓ, મૌન થાવું નથી, મૌન થઈ જાઓ. સુનાકાર ગતિ થઈ જાય. શું થઈ જાય? પછી શંકર મહારાજ કહે છે, શૂન્ય હતી મહાશૂન્યમાં હું તો ભૂલી મારા દેહ કેરું ભાન. ભૂલી જાય, દેહનું ભાન ભૂલાશે સંતો, બધું ભૂલી ગયા છે. કારણ કે આ રસનો કોઈ મોલ તોલ કે બરાબર આ અવસર મળ્યો છે. ખૂબ સત્સંગ કરજો, હું તો એમ કહું. ખૂબ આની અંદર સદગુરુના શબ્દો ઉપર વિચારજો, અને જો સતને સેવી લેવો ને, આ મોકો પાછો નહીં. આરે અવસરની જાવ બલિહારી, બિરલા બંધુ વારી. ત્રણ ભવનમાં જેની તોલ્ય ન આવે, સત્ય વસ્તુ છે સારી. ત્રણ ભુવનમાં એની તોલ્ય નહીં આવે. એટલે નિરાંત મહારાજ કહે છે એની તોલે ન આવે ત્રણ લોકમાં. એટલે આત્માવાનને કોઈ પ્રભાવિત ન કરી શકે. હું વાત કરું, આપણે પ્રભાવિત કરે છો તો આપણે સ્વભાવનામાં નથી, એટલે આપણે પ્રભાવિત થાય છે. કોઈ પણ વસ્તુથી આપણે પ્રભાવિત થઈ જઈએ. શું થઈ જાય? આત્માવાન કોઈથી પ્રભાવિત ન થાય, પોતાના સ્વભાવમાં છે. ક્યાં છે? પરભાવમાં વયા જાય. ક્યાં વહી જાય? બહુ ઝીણી વાત છે. જો આ બધી ભજનની કડી જ છે. આપણે કેમ નથી થતું, કેમ નથી સમજાતું? આપણી ભૂલી ઝીણી. એટલે કબીર સાહેબ આખો દી શું કરતા? ઝીણી વણે સદરિયા. આ ઝીણી કડી છે. હું આ ઝીણી વાત છે ને આપણને સમજાતી. એટલે કીધું મોટા કુવાડા કાંઈ નો કાપના રોઢા કાપે સીણ્યું. સંતોભાઈ આ વાતું છે ઝીણી. લાકડાની સીણી લઈને લોઢું કાપી ન હવે કાપી શકે? એ કે મન કે ભાઈ કે મેં કીધું તો મન કે બધું હરખું ન હોય કે આ નવધા કરે ને બધું. મેં કીધું તો અમને એક વાત કરું, આ લોખંડનો હરિયો છે, લાકડાની સીણી આપું કાપી દઉં. મન કે એ થોડું કપાય, તો મેં તો સીણી જ કાપી શકે. શું કાપી શકે? એમ જ્યારે નવધામાં નિવેડો નથી. આ તો પરાભક્તિની છે વાતું. જ્યાં સુધી તમે કરતા પદમાં છો ત્યાં સુધી આની અંદર અડવું છે નહીં. આ તો સદગુરુની વાત છે. આમાં ખરેખર જો એટલું સમજાય તો ખરેખર એને ધન્યવાદ આપવા. કારણ કે ગુરુને બલિહારી આપી. કારણ કે સંતોએ ખૂબ ગુરુના ગુણ ગાયા, એની શરણની રજની માથે ચડાવી છે. સદગુરુ શરણના ભિખારી રહ્યા છે. એટલે કીધું કે દેજો અમને સદગુરુ શરણમાં વાસ, અમને દેજો અમને સંતોના શરણે વાસ. ત્યાં કાળ આવી શકતો નથી. આવો ગુરુનો મહિમા છે. નીતાનો અભ્યાસ કરવો, સતની અંદર રહેવું. જો જીવનની અંદર આ ઉતરશે એક શબ્દ, એટલું થાય તો આપણું. હું તો એમ કહું, 184 નો પંથ છે પૂરો. શિયાર આપણે કેમ કે પંથ નથી, પંથ બહુ લાંબો છે. આપણે પંથ કાપ્યો ને એટલે કોઈ કાપે નહીં. 184 નો પંથ છે પૂરો. 4 ખાણી ફેરા પર આવે, 4 ખાણી.
જન્મ મરણ જીવ જાડે બંધાયો, ગુરુ વિના તને કોણ છોડાવે? સદગુરુએ છોડાવ્યા છે તો ખરેખર પરમાત્માના અર્થે જેટલો સમય કાઢશો ને, કોઈ પણ સ્વાર્થ વગરનો, કોઈ પણ અપેક્ષા વગરનો, એને કહી દે છે કે સંત મિલન કો જાણીએ તજી માન મોહને અભિમાન, જો જો ડગલા આગે વરીએ ખોટી યજ્ઞ. તમે કોઈ પણ સ્વાર્થ લઈને ન આવું સત્સંગમાં. કોઈ પણ સદગુરુને બધી ખબર છે, એને આ લોક ને પરલોક બે સુધારું છું, હું વાત છું. કોઈનો ભાર નો રાખે, મોરારી વ્યાસ શીખે વાળે, કોઈ માગણી રાખવી નહીં. એ તમારી તનની જાણે છે, મનની જાણે છે, બધું જાણે છે, બધી ખબર છે, પણ તમારે પૂરા ભાવથી બસ સત્સંગની અંદર નિયમ બાંધો. સત્સંગમાં જવું છે, કારણ કે જેને જેને સતને સેવા છે, જે સત્સંગ 2 કલાક તમે જો, પછી એમ કરતા કરતા જીવન તમારું સતની અંદર આવી જાય, એમ કરતા કરતા દોર હંધાતો જાય, એમ જાદુ થાતા 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 જીવન કેવું થઈ જાય? સત્યમય બની જાય. સત્યમેવ જયતે. સત્યમય બની જાય. આવું સદગુરુનું જ્ઞાન છે. જો જીવનમાં હાડોહાડ ઉતરી ગયું, જો અભ્યાસની અંદર આવી ગયું, જો લક્ષ્ય લાગી ગયો, તો ખરેખર આ જીવનો બેડો પાર છે. સદગુરુ